નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી વિષયની અંદર એકમ નંબર 14 સારા અક્ષર એ આપણે શીખી ગયા. હવે એના આધારે તમારી સ્વાધ્યાય પોથીમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નો હું તમને આજે શીખવાડીશ. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, હાર્દિક મેહુલના સારા અક્ષર વિશે કયું કારણ આપે છે? જો આની અંદર હું તમને 2 થી 3 પ્રશ્નો કરાવીશ અને બીજા તમારે એકમના આધારે જાતે કરવાના રહેશે. હાર્દિક એમ માને છે કે મેહુલની નોટના પાના લીસા છે, તેથી તેના અક્ષર સારા છે. પછી બીજું છે, કલમ કેવી રીતે બનાવવામાં આવે છે? તો બરુની સળીને ત્રાસી કાપીને કલમ બનાવવામાં આવે છે. હવે આ 2 પ્રશ્નો આપણે જોયા. હવે એના એકમના જ આધારે બીજા પ્રશ્નો પણ તમે તમારી જાતે તમે લખી શકો છો. તો એ પ્રશ્નો તમારે 3 થી 8 સુધી જાતે લખવાના રહેશે. પછી આવે છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નનો ઉત્તર 3-4 વાક્યોમાં લખો. ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા? તો ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા. પેન્સિલની માફક અણી છોલવાની ચિંતા નહીં, ઇન્ડી પેનની માફક શાઈ ભરવાની કડાકૂટ નહીં, હાથ ગંદા થવાનો કોઈ ડર નહીં અને રિફિલ ખલાસ થાય એટલે બદલી નાખવાની. હવે આવે છે પ્રશ્ન નંબર 3. અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત અપનાવે છે તે લખો. એમાં પહેલું છે સોનલ. તો સવારમાં વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવું. બરાબર. પછી નંબર 2 પર છે ધવલ. તો ધવલ શું કહે છે? તો સુલેખનની નોટમાં લખવાથી અક્ષર સુધરી જાય છે. પછી 3 છે રાધા. તો પાટલી પર ભીની માટી પાથરવી, પછી સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેવી. એ અક્ષરોની અંદર લખ્યા કરવાથી અક્ષર સુધરી જાય છે. પછી છે અશરફ. તો અશરફ શું કહે છે? તો કે વર્તુળ, અર્ધવર્તુળવાળા તથા ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોરવાથી વળાંકવાળા અને સુંદર અક્ષર આવે છે. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એમાં પહેલું છે, અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે. તો આ વાક્ય કોણ બોલે છે? હાર્દિક મેહુલને કહે છે. પછી 2 છે, બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે, આ બધા તમારી વાટ જુએ છે. તો આ વાક્ય સોનલ મેહુલને કહે છે. પછી 3 છે, મારા અક્ષર ગમે તેના પર લખું પણ સરસ આવે છે. તો આ વાક્ય સોનલ હાર્દિકને કહે છે. 4 છે, કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. તો આ વાક્ય અશરફના પિતાજી અશરફને કહે છે. નંબર 5 છે, અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે. તો આ વાક્ય રાધા હાર્દિકને કહે છે. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 5. પાઠના આધારે ખાલી જગ્યા પૂરી તેના વિધાનો ફરીથી લખો. પેલું છે, મારી પાસે એવી બ્લેડ છે કે અણી ખાલી જગ્યા થાય. તો આની અંદર આવશે ભક્કમદાર. મારી પાસે એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. પછી 3 છે, કલમને ખાલી જગ્યામાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. એટલે એની અંદર આવશે દવાત. પછી 4 છે, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા ખાલી જગ્યા એ બહુ ચિત્રો દોરાવેલા. તો આવશે અબ્બુ. પછી 5 છે, હું તો એકડિયા અને બગડિયાની જેમ અક્ષરો ઘૂંટવા તૈયાર છું. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 6. નીચે કેટલાક પ્રશ્ન વાક્યો આપ્યા છે. જે તે પ્રશ્ન પૂછવાનું નામ અને કૌંસમાંથી જોઈને વાક્યની સામે લખવાનું રહેશે. કૌંસ પણ આપેલા છે, એની અંદર નામ પણ આપેલા છે કે હાર્દિક, મેહુલ, અશરફ, સોનલ, રાધા અને ધવલ. એમાં પહેલું વાક્ય છે, આ કલમ વળી શું છે? તો આ મેહુલ. એની સામે આવશે મેહુલ. પણ ગંદા અક્ષર સુધારવા હોય
તો શું કરવાનું? તો એની અંદર આવશે હાર્દિક. પછી એમાં સહી કે રિફિલ કેવી રીતે ભરાય? તો એની અંદર આવશે ધવલ. પછી 4 છે ખબર પડી હશે ત્યારે બહુ હસ્યા હશો નહીં, તો એ કહે છે અશરફ. પછી 5 છે હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? તો એ આવશે રાધા. બરાબર. આ હતા પ્રશ્ન નંબર આપણો 6. હવે આવે છે પ્રશ્ન નંબર 7, જેની અંદર છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો આ જોડણી આપણે એકમમાંથી શોધીને લખીશું, તો એ તમારે જાતે લખવાની રહેશે. પછી આવે છે પ્રશ્ન નંબર 8, જેની અંદર છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. બરાબર. તો એની અંદર આવશે લીસું, તો આવશે ખરબચડું. અણિયારી, તો આવશે બુઠ્ઠી. મોંઘું, તો આવશે સસ્તું. હવે આવે છે પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. મસ્ત, તો આવશે સરસ, સુંદર. પછી કાયમ, તો નિત્ય, હંમેશા, સદા. પછી 3 છે બહુ એટલે કે પુષ્કળ, ઘણું. રીત એટલે કે પદ્ધતિ, ઢબ. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો. પેલું છે સહેલાઈથી તૂટી જાય તેવું, તો આવશે બટકણું. 2 છે બોલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી, તો આવશે રિફિલ. પછી સ્વચ્છ અને સુંદર લખાણ એટલે આવશે સુલેખન. શાહી રાખવાનું પાત્ર, તો એને કહેવામાં આવે છે દવાત કે ખડીયો. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 11, જેની અંદર છે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. એમાં પેલું છે વાતોના વડા કરવા, તો એની સામે શું આવશે? વાતોના વડા કરવા. તો નકામી લાંબી લાંબી વાતો કરવી. બરાબર. હવે તમે શું કરશો? એનો વાક્ય પ્રયોગ જાતે લખશો. પછી ઓડનું ચોડ થવું એટલે કે ધારણા કરતાં સાવ ઊંધું થવું, અથવા વિચિત્ર કે કંઈને બદલે કંઈ થઈ જવું. હવે આવે છે પ્રશ્ન નંબર 12, નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. પેલું છે મારી નોટમાં પાના લીસા છે, તો એની અંદર વિશેષણ આવશે લીસા અને વિશેષ્ય આવશે પાના. પછી બીજું છે તે 2 દિવસમાં 1 પેન્સિલ પૂરી કરે છે, તો 2 એ વિશેષણ અને દિવસ અને વિશેષ્ય, અને 1 એ વિશેષણ અને પેન્સિલ એ આવશે વિશેષ્ય. પછી 3 છે ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે, તો ખરાબ આવશે વિશેષણ અને અક્ષર આવશે વિશેષ્ય. પછી છે પ્રશ્ન નંબર 13, નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. પેલું છે નોટમાં હું છેકછાક નથી કરતો, તો આની અંદર ક્રિયા વિશેષણ શું આવશે? છેકછાક. પછી બીજું છે તું જ અહીં બેસી પડ્યો, તો એની અંદર આવશે અહીં. પછી 3 છે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં, તો અહીં આવશે જરાય. 4 છે મારી બહેન તો બિચારી રોજે રોજ ચાટલા સાફ કર્યા કરે, તો આની અંદર શું આવશે? રોજે રોજ. હવે આવે છે પ્રશ્ન નંબર 14, નીચેના વાક્યોમાં નામપદ અને ક્રિયાપદ દર્શાવો. એમાં પેલું છે તું અણીવાળી પેન્સિલથી લખે છે, તો અણીવાળી અને પેન્સિલ આ બંને શું છે? આ બંને નામપદો છે, અને લખે છે એ લખવાની ક્રિયા થઈ રહી છે, તો આવશે ક્રિયાપદ. સમજાઈ ગયું ને? નામ સંજ્ઞા આપણે શીખ્યા છીએ એવી રીતે નામ પણ જે નામ છે એને નામપદો, અને જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયાપદ આવશે. પછી મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે, તો આની અંદર અક્ષર અને બોલપેન આ બંને નામપદો છે, અને લખું અને આવે છે એ આવશે ક્રિયાપદ. પછી 3 છે ઢોરને બરાબર ચારજો, તો ઢોર આવશે નામપદ અને ચારજો આવશે ક્રિયાપદ. પછી પ્રશ્ન નંબર 15, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શાંતિ, વાટ, અક્ષર, કલમ, પેન્સિલ અને કોશિશ. અહીં આપણે કકાવારીના ક્રમ અનુસાર સૌથી પહેલો જ મૂકીશું અક્ષર,
પછી આવશે કલમ, કોશિશ, પેન્સિલ, વાટ અને શાંતિ. હવે તમારા કેટલીક પ્રવૃત્તિઓ આવે છે જે તમારે કરવાની રહેશે. એમાં પહેલું છે અક્ષરો, ખરાબ અક્ષરોને કારણે ઘોટાળો સર્જાયો હોય એવો કોઈ પ્રસંગ લખો. તો આપણે પણ એકમની અંદર શીખી ગયા કે મારજોને બદલે ચારજો, ઓટલાને બદલે ચાટલા, બરાબર. તો એ આપણે એવી રીતે ચોટલો ને ઓટલો ને બધું શીખ્યા. તો એવી રીતે તમારા પણ કોઈ અનુભવની અંદર એવો કોઈ ખરાબ અક્ષરના કારણે ઘોટાળો થયો હોય તો એ તમારે લખવાનું રહેશે, બરાબર. હવે નીચે કેટલીક મૌખિક પ્રવૃત્તિઓ છે અને એના પછી આવે છે સર્જનાત્મક પ્રવૃત્તિ. તો એની અંદર આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું અને શા માટે? તો તમને જે પાત્ર ગમ્યું હોય એના વિશે અને એ શા માટે ગમ્યું છે એ તમારે લખવાનું રહેશે. પછી પ્રશ્ન નંબર 2 છે આ સંવાદ ભજવવા માટે શી તૈયારી કરવી પડે? તો આપણે કઈ કઈ તૈયારીઓ કરીએ? કોઈ પણ નાટક કે કંઈ પણ આપણે રજૂ કરતા હોઈએ તો અગાઉથી આપણે એની કઈ કઈ તૈયારી કરવી પડે એ તમારે લખવાનું રહેશે. જેમ કે સંવાદને આપણે મોઢે બોલવાનો પ્રયત્ન કરીએ, અભિનય સાથે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ, આવું બધું તમે લખી શકો. પ્રશ્ન નંબર 3 છે ક આ પાઠમાં વપરાયેલા 5 અંગ્રેજી શબ્દો શોધીને લખો. તો તમારે પાઠ્યપુસ્તકની અંદર જે અંગ્રેજી શબ્દો આવતા હશે એ તમારે શોધવાના રહેશે, બરાબર. પછી તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દો લખો. તો ઉદાહરણ પણ આપેલું છે કે લેસન અને નોટબુક. તો લેસનની સાથે નોટબુક એ જોડાયેલી છે, એની સાથે સંબંધ ધરાવે છે. તો એવી રીતે તમારે એના અંદરથી શોધવાના અને આ બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો, બરાબર. તો હું તમને લેસન અને નોટબુક ઉપરથી એક વાક્ય બનાવીને કહું છું કે મેં મારું ઘર લેસન નોટબુકમાં કર્યું, બરાબર. અથવા હું લેસન હંમેશા નોટબુકમાં જ લખું છું. એવી રીતે તમે વાક્ય બનાવી શકો છો. એ તમે જે શબ્દો શોધ્યા છે એ શબ્દોના આધારે તમારે વાક્ય બનાવવાનું રહેશે. પછી 4 છે નીચેના વાક્યોનો વિચાર વિસ્તાર કરો. ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. તો આ તમને વિચાર વિસ્તાર અગાઉ પણ તમે શીખી ગયા છો અને થોડુંક હું તમને કહી દઉં છું, પરંતુ તમારે લખવાનું તો જાતે જ રહેશે. ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. એ કોણે કહ્યું છે? તો એ ગાંધીજીએ કહ્યું છે. અને શેના માટે કહ્યું છે? ખરાબ અક્ષરોના કારણે કેટલીક વખત કેટલાક ઘોટાળા થાય છે. અને એની અંદર તમે ઉદાહરણ તરીકે ઢોરને ચારજો અને મારજો એને પણ તમે એની સાથે લખી શકો છો. અને ખરાબ અક્ષરોના કારણે ક્યારેક ક્યારેક વાંચવામાં અર્થનો અનર્થ થઈ જાય છે અને કેવા કેવા ઘોટાળા થઈ શકે છે એ તમારે લખવાનું રહેશે. હવે આ એકમ અહીં તમારું પૂરું થાય છે. થેન્ક યુ.